આજે લોકશાહીના મહાપર્વમાં સુરત લોકસભા બેઠક પર મતદાન ન હોવાથી મતદાન શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા મતદાન નહીં કરશે। ગુજરાતમાં લોકશાહીની 26 પૈકી 25 બેઠક પર આજે મતદાન હાથ ધરાઈ રહ્યું છે। સુરતની બેઠક ભાજપે બિનહરીફ જીતી લીધી છે। આથી સુરત સિવાયની બાકીની 25 બેઠકો પર મતદાન હાથ ધરાઈ રહ્યું છે। લોકસભાની 25 બેઠકોની સાથે સાથે ગુજરાત વિધાનસભાની 4 બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાઈ છે। આજે લોકશાહીના મહાપર્વમાં સુરત લોકસભા બેઠક પર મતદાન ન હોવાથી શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા મતદાન નહીં કરશે। લોકશાહી મહાપર્વ પર શિક્ષણ મંત્રી સરથાણા વિસ્તારમાં રાઉન્ડ અપ પર નીકળ્યા હતા। મતદાન બૂથ પર લોકોને અગવડતા ન પડે તે માટે સૂચન કર્યા હતા। વૃદ્ધ મહિલાને પોતાની કારમાં ઘરે છોડવા ગયા હતા અને લોકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી હતી। બારડોલી લોકસભામાં કામરેજ વિધાનસભા ક્ષેત્રના સરથાણા વિસ્તારમાં ખૂબ સારી રીતે મતદાન થઈ રહ્યું છે। ઉત્સાહભેર લોકો મતદાન કરી રહ્યા છે અને વધુમાં વધુ લોકો યુવા વર્ગ જે પહેલીવાર મતદાન કરવા જઈ રહ્યા છે એ લોકોમાં તો કાફી સારો ઉત્સાહ છે અને આ ઉત્સાહ આવનારા સમયમાં શું કહેવાય દેશમાં ત્રીજી વાર નરેન્દ્રભાઈ મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા જઈ રહ્યા છે। આટલા તાપમાનની અંદર લોકો મતદાન કરી રહ્યા છે એના માટે બિલકુલ વ્યવસ્થા રાખી છે। મારા કાર્યકર્તાઓ, પ્રશાસન, પાણીની વ્યવસ્થા, મેડિકલ, ફૂડ પેકેટથી લઈને બધી જ બાબતોમાં જે સ્વયંસેવકો છે, પોલીસ છે, એના માટેની વ્યવસ્થા છે। પાણીની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને બાકીની સ્ટેન્ડ બાય બધી એજન્સીઓ સેવામાં ઊભી રહી છે।